નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના 1 માર્કના પ્રશ્ન જવાબ જોવાના છે। હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ। પ્રશ્ન પહેલો જોઈએ, સમાજશાસ્ત્રીય સંશોધન એટલે શું? જવાબ જોઈએ, સમાજમાં બનતી સામાજિક ઘટનાઓ, સંબંધો અને માનવીય વર્તનનો વૈજ્ઞાનિક તથા વ્યવસ્થિત અભ્યાસ કરવાની પ્રક્રિયાને સમાજશાસ્ત્રીય સંશોધન કહે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પદ્ધતિશાસ્ત્ર એટલે શું? જવાબ જોઈએ, સંશોધન કાર્યમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓના અભ્યાસને પદ્ધતિશાસ્ત્ર કહે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, ઉત્કલ્પના એટલે શું? જવાબ જોઈએ, સંશોધન શરૂ કરતા પહેલાં સંશોધક દ્વારા રજૂ કરવામાં આવેલ પરીક્ષણ કરી શકાય તેવા અનુમાનને ઉત્કલ્પના કહે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નમૂના પદ્ધતિ એટલે શું? જવાબ જોઈએ, સમગ્ર સમૂહમાંથી પ્રતિનિધિત્વ ધરાવતા કેટલાક એકમોની પસંદગી કરવાની પ્રક્રિયાને નમૂના પદ્ધતિ કહે છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, સર્વેક્ષણ પદ્ધતિ શું છે? જવાબ જોઈએ, પ્રશ્નાવલી, મુલાકાત અથવા અન્ય સાધનો દ્વારા મોટી સંખ્યામાં લોકો પાસેથી માહિતી મેળવવાની પદ્ધતિને સર્વેક્ષણ પદ્ધતિ કહે છે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ, અવલોકન પદ્ધતિ એટલે શું? જવાબ જોઈએ, વ્યક્તિઓ અથવા જૂથોના વર્તનનું સીધું નિરીક્ષણ કરીને માહિતી મેળવવાની પદ્ધતિને અવલોકન પદ્ધતિ કહે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ, મુલાકાત પદ્ધતિ એટલે શું? જવાબ જોઈએ, સંશોધક અને માહિતીદાતા વચ્ચે પ્રશ્નોત્તરી દ્વારા માહિતી મેળવવાની પદ્ધતિને મુલાકાત પદ્ધતિ કહે છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ, પ્રશ્નાવલી એટલે શું? જવાબ જોઈએ, માહિતી એકત્રિત કરવા માટે તૈયાર કરવામાં આવેલી લેખિત પ્રશ્નોની સૂચિને પ્રશ્નાવલી કહે છે। નવમો પ્રશ્ન છે, ગુણાત્મક સંશોધન એટલે શું? જવાબ જોઈએ, માનવ વર્તન, અનુભવો અને માન્યતાઓનો શબ્દો અને વર્ણનોના આધારે કરવામાં આવતો અભ્યાસ ગુણાત્મક સંશોધન કહેવાય છે। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, પરિમાણાત્મક સંશોધન શું છે? જવાબ જોઈએ, આંકડાઓ, સંખ્યાઓ અને માપનના આધારે કરવામાં આવતા સંશોધનને પરિમાણાત્મક સંશોધન કહે છે। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, ચલ એટલે શું? જવાબ જોઈએ, જે પરિબળ અથવા ગુણધર્મનું મૂલ્ય વ્યક્તિ અથવા પરિસ્થિતિ પ્રમાણે બદલાય તેને ચલ કહે છે। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, વિશ્વસનીયતા એટલે શું? જવાબ જોઈએ, સંશોધનને વારંવાર કરવામાં આવે ત્યારે સમાન પરિણામો પ્રાપ્ત થાય તે ગુણધર્મને વિશ્વસનીયતા કહે છે। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, માન્યતા એટલે શું? જવાબ જોઈએ, સંશોધન સાધન જે બાબત માપવાનું હોય તે જ બાબતને યોગ્ય રીતે માપે તેને માન્યતા કહે છે। 14મો પ્રશ્ન છે, પ્રાથમિક માહિતી એટલે શું? જવાબ જોઈએ, સંશોધક દ્વારા પ્રથમ વખત સીધી રીતે એકત્રિત કરવામાં આવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે। 15મો પ્રશ્ન છે, ગૌણ માહિતી એટલે શું? જવાબ જોઈએ, અગાઉ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા એકત્રિત અને પ્રકાશિત કરવામાં આવેલી માહિતીને ગૌણ માહિતી કહે છે। ત્યાર પછી 16મો પ્રશ્ન છે, સંશોધન સમસ્યા એટલે શું? જવાબ જોઈએ, સંશોધન માટે પસંદ કરવામાં આવેલ પ્રશ્ન અથવા વિષયને સંશોધન સમસ્યા કહે છે। 17મો પ્રશ્ન છે, પ્રયોગ પદ્ધતિ શું છે? જવાબ જોઈએ, નિયંત્રિત પરિસ્થિતિમાં કારણ અને પરિણામના સંબંધોનો અભ્યાસ કરવાની પદ્ધતિને પ્રયોગ પદ્ધતિ કહે છે। ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ, સામાજિક સર્વેક્ષણનો મુખ્ય હેતુ શું છે? જવાબ જોઈએ, સમાજ સંબંધિત તથ્યો, અભિપ્રાયો અને સમસ્યાઓ વિશે વિશ્વસનીય માહિતી મેળવવી। 19મો પ્રશ્ન છે, સંશોધન અહેવાલ શું છે? જવાબ જોઈએ, સંશોધનના તારણો, માહિતી અને વિશ્લેષણને વ્યવસ્થિત રીતે રજૂ કરેલા દસ્તાવેજને સંશોધન અહેવાલ કહે છે। 20મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી એક વિશેષતા લખો। વૈજ્ઞાનિક પદ્ધતિની એક વિશેષતા લખો। જવાબ છે,
વૈજ્ઞાનિક પદ્ધતિ તટસ્થતા, ચોકસાઈ અને પ્રમાણભૂત પુરાવાઓ પર આધારિત હોય છે. 21મો પ્રશ્ન છે, સંશોધનના મુખ્ય તબક્કાઓ કયા છે? જવાબ જોઈએ. સંશોધન સમસ્યાની પસંદગી, ઉત્કલ્પનાની રચના, માહિતી સંગ્રહ, વિશ્લેષણ અને અહેવાલ લેખન એ સંશોધનના મુખ્ય તબક્કાઓ છે. 22મો પ્રશ્ન, પ્રાથમિક માહિતીના બે સ્ત્રોત જણાવો. જવાબ છે અવલોકન પદ્ધતિ અને બીજું છે મુલાકાત પદ્ધતિ. 23મો પ્રશ્ન છે, ગૌણ માહિતીના બે સ્ત્રોત જણાવો. જવાબ છે પુસ્તકો, સરકારી અહેવાલો. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, સહભાગી અવલોકન એટલે શું? જવાબ છે સંશોધક અભ્યાસ હેઠળના જૂથમાં સભ્ય તરીકે જોડાઈને માહિતી મેળવે તેને સહભાગી અવલોકન કહે છે. 25મો પ્રશ્ન છે, અસહભાગી અવલોકન એટલે શું? જવાબ છે સંશોધક જૂથનો સભ્ય બન્યા વગર બહારથી અવલોકન કરે તેને અસહભાગી અવલોકન કહે છે. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, સંરચિત મુલાકાત એટલે શું? જવાબ જોઈએ. અગાઉથી તૈયાર કરાયેલા પ્રશ્નોના આધારે લેવામાં આવતી મુલાકાતને સંરચિત મુલાકાત કહે છે. 27મો પ્રશ્ન છે, અસંરચિત મુલાકાત એટલે શું? જવાબ છે નિશ્ચિત પ્રશ્નો વગર મુક્ત ચર્ચા દ્વારા લેવામાં આવતી મુલાકાતને અસંરચિત મુલાકાત કહે છે. ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ. પ્રશ્નાવલીનો એક લાભ લખો. જવાબ જોઈએ. ઓછા ખર્ચે મોટી સંખ્યામાં લોકો પાસેથી માહિતી મેળવી શકાય છે. 29મો પ્રશ્ન છે, પ્રશ્નાવલીની એક મર્યાદા લખો. જવાબ છે નિરક્ષર વ્યક્તિઓ છે એની પાસેથી માહિતી મેળવવી મુશ્કેલ બને છે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, અવલોકન પદ્ધતિનો એક લાભ લખો. જવાબ છે સંશોધકને વાસ્તવિક અને પ્રત્યક્ષ માહિતી પ્રાપ્ત થાય છે. 31મો પ્રશ્ન છે, અવલોકન પદ્ધતિની એક મર્યાદા લખો. જવાબ છે તમામ સામાજિક ઘટનાઓનું સીધું અવલોકન શક્ય નથી. 32મો પ્રશ્ન છે, મુલાકાત પદ્ધતિનો એક લાભ લખો. જવાબ છે વિગતવાર અને વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. 33મો પ્રશ્ન છે, મુલાકાત પદ્ધતિની એક મર્યાદા લખો. જવાબ છે આ પદ્ધતિ સમય અને ખર્ચ બંને દ્રષ્ટિએ વધુ હોય છે. 34મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે? જવાબ છે તથ્યો, અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણના આધારે જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિને વૈજ્ઞાનિક પદ્ધતિ કહે છે. 35મો પ્રશ્ન છે, તટસ્થતા એટલે શું? જવાબ છે વ્યક્તિગત પૂર્વગ્રહો અને લાગણીઓથી મુક્ત રહીને સંશોધન કરવું તેને તટસ્થતા કહે છે. ત્યાર પછી 36મો પ્રશ્ન જોઈએ. માહિતીનું વર્ગીકરણ એટલે શું? જવાબ છે એકત્રિત માહિતીને સમાન લક્ષણોના આધારે જુદા જુદા જૂથોમાં વહેંચવાની પ્રક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. 37મો પ્રશ્ન છે, માહિતીનું કોષ્ટકીકરણ એટલે શું? જવાબ છે માહિતીને પંક્તિ અને સ્તંભના સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને કોષ્ટકીકરણ કહે છે. ત્યાર પછી 38મો પ્રશ્ન છે, માહિતી વિશ્લેષણ એટલે શું? જવાબ છે એકત્રિત માહિતીનું અર્થઘટન કરીને તારણો મેળવવાની પ્રક્રિયાને માહિતી વિશ્લેષણ કહે છે. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, સામાજિક સંશોધનનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે સામાજિક તથ્યોને શોધવા, સમજવા અને સમાજની સમસ્યાઓના ઉકેલ માટે જ્ઞાન પ્રાપ્ત કરવું. 40મો પ્રશ્ન છે, સંશોધન અહેવાલનું મહત્વ શું છે? જવાબ છે સંશોધનના તારણો અને નિષ્કર્ષોને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે સંશોધન અહેવાલ મહત્વપૂર્ણ છે. 41મો પ્રશ્ન છે, જનગણના પદ્ધતિ એટલે શું? જવાબ છે અભ્યાસ હેઠળની સમગ્ર વસ્તીના દરેક એકમ પાસેથી માહિતી મેળવવાની પદ્ધતિને જનગણના પદ્ધતિ કહે છે. 42મો પ્રશ્ન છે, નમૂના પદ્ધતિનો એક લાભ લખો. જવાબ છે આ પદ્ધતિમાં સમય, શ્રમ અને ખર્ચની બચત થાય છે. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, આકસ્મિક નમૂના એટલે શું? જવાબ છે જેમાં દરેક એકમને પસંદ થવાની સમાન તક હોય તે નમૂના પદ્ધતિને આકસ્મિક નમૂના કહે છે.
44મો પ્રશ્ન છે, સંશોધનમાં તથ્ય એટલે શું? જવાબ જોઈએ, જે બાબતનું અવલોકન, ચકાસણી અથવા પ્રમાણીકરણ થઈ શકે તેને તથ્ય કહે છે. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, સામાજિક તથ્યની સંકલ્પના કોણે આપી હતી? જવાબ છે, સામાજિક તથ્યની સંકલ્પના ઇમાઇલ દુર્ખીમે આપી હતી. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, કેસ સ્ટડી પદ્ધતિ એટલે શું? જવાબ છે, કોઈ વ્યક્તિ, પરિવાર, સંસ્થા અથવા સમુદાયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની પદ્ધતિને કેસ સ્ટડી પદ્ધતિ કહે છે. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, જીવન ઇતિહાસ પદ્ધતિ એટલે શું? જવાબ છે, વ્યક્તિના જીવનના અનુભવો અને ઘટનાઓના આધારે માહિતી મેળવવાની પદ્ધતિને જીવન ઇતિહાસ પદ્ધતિ કહે છે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, દસ્તાવેજી પદ્ધતિ એટલે શું? જવાબ જોઈએ, પુસ્તકો, ડાયરીઓ, પત્રો, અહેવાલો અને અન્ય દસ્તાવેજોમાંથી માહિતી મેળવવાની પદ્ધતિને દસ્તાવેજી પદ્ધતિ કહે છે. 49મો પ્રશ્ન છે, સંશોધનમાં નિષ્પક્ષતા એટલે શું? જવાબ જોઈએ, વ્યક્તિગત મત, પૂર્વગ્રહ અને લાગણીઓથી મુક્ત રહીને તથ્યોનું અધ્યયન કરવું તેને નિષ્પક્ષતા કહે છે. 50મો પ્રશ્ન છે, સામાજિક સંશોધનની એક વિશેષતા લખો. જવાબ છે, સામાજિક સંશોધન વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પદ્ધતિ પર આધારિત હોય છે. 51મો પ્રશ્ન છે, માહિતી સંગ્રહ સાધન એટલે શું? જવાબ છે, માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા માધ્યમોને માહિતી સંગ્રહ સાધન કહે છે. ત્યાર પછી 52મો પ્રશ્ન જોઈએ, અનુસૂચિ એટલે શું? જવાબ છે, સંશોધક દ્વારા માહિતીદાતાને પૂછીને ભરવામાં આવતી પ્રશ્નોની યાદીને અનુસૂચિ કહે છે. 53મો પ્રશ્ન છે, સંશોધનમાં આંકડાશાસ્ત્રનું મહત્ત્વ શું છે? જવાબ જોઈએ, આંકડાશાસ્ત્ર માહિતીના વિશ્લેષણ અને અર્થઘટનમાં મદદરૂપ બને છે. 54મો પ્રશ્ન છે, માહિતીનું અર્થઘટન એટલે શું? જવાબ છે, વિશ્લેષિત માહિતીના આધારે અર્થ અને તારણો કાઢવાની પ્રક્રિયાને અર્થઘટન કહે છે. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, સંશોધનનો નિષ્કર્ષ એટલે શું? જવાબ છે, સંશોધનના અંતે પ્રાપ્ત થયેલા અંતિમ તારણોને નિષ્કર્ષ કહે છે. 56મો પ્રશ્ન છે, સામાજિક સર્વેક્ષણની એક વિશેષતા લખો. જવાબ છે, તે મોટા સમૂહ વિશે ઝડપથી માહિતી મેળવવામાં મદદરૂપ બને છે. 57મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? જવાબ છે, તથ્યો, અવલોકન અને તર્કના આધારે કોઈ ઘટનાનો અભ્યાસ કરવાની દ્રષ્ટિને વૈજ્ઞાનિક અભિગમ કહે છે. 58મો પ્રશ્ન જોઈએ તો સંશોધનમાં સમસ્યાની પસંદગીનું મહત્ત્વ શું છે? જવાબ છે, યોગ્ય સમસ્યાની પસંદગી સંશોધનની સફળતાનો આધાર બને છે. 59મો પ્રશ્ન છે, સંશોધન ડિઝાઇન એટલે શું? જવાબ છે, સંશોધન કાર્યની પૂર્વ યોજના અને રૂપરેખાને સંશોધન ડિઝાઇન કહે છે. 60મો પ્રશ્ન છે, સામાજિક સંશોધન અને સામાન્ય જ્ઞાનમાં એક તફાવત લખો. જવાબ છે, સામાજિક સંશોધન વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત હોય છે, જ્યારે સામાન્ય જ્ઞાન વ્યક્તિગત અનુભવ પર આધારિત હોય છે. 61મો પ્રશ્ન છે, સંશોધનમાં સમસ્યાનું નિવેદન એટલે શું? જવાબ છે, સંશોધન માટે પસંદ કરાયેલી સમસ્યાનું સ્પષ્ટ અને સંક્ષિપ્ત વર્ણન સમસ્યાનું નિવેદન કહેવાય છે. 62મો પ્રશ્ન છે, સંશોધનના ઉદ્દેશો એટલે શું? જવાબ છે, સંશોધન દ્વારા પ્રાપ્ત કરવા માંગતા ધ્યેયોને સંશોધનના ઉદ્દેશો કહે છે. 63મો પ્રશ્ન છે, સંશોધન ક્ષેત્ર એટલે શું? જવાબ છે, જ્યાં સંશોધન કાર્ય કરવામાં આવે તે સ્થળ અથવા વિસ્તારને સંશોધન ક્ષેત્ર કહે છે. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, પાયલોટ સર્વેક્ષણ એટલે શું? જવાબ છે, મુખ્ય સંશોધન પહેલાં મર્યાદિત સ્તરે કરવામાં આવતા પ્રારંભિક સર્વેક્ષણને પાયલોટ સર્વેક્ષણ કહે છે. 65મો પ્રશ્ન છે, સંશોધનમાં પૂર્વગ્રહ એટલે શું? જવાબ છે, વ્યક્તિગત માન્યતા, અભિપ્રાય અથવા પક્ષપાતના કારણે માહિતીમાં આવતી વિકૃતિને પૂર્વગ્રહ કહે છે. ત્યાર પછી 66મો પ્રશ્ન જોઈએ તો સમયપત્રક અને પ્રશ્નાવલીમાં એક તફાવત લખો.
જવાબ છે સમયપત્રક સંશોધક ભરે છે જ્યારે પ્રશ્નાવલી માહિતીદાતા પોતે ભરે છે. 67મો પ્રશ્ન છે સામાજિક સંશોધનમાં નૈતિકતા એટલે શું? જવાબ છે સંશોધન દરમિયાન પ્રમાણિકતા, ગોપનીયતા અને જવાબદારીના સિદ્ધાંતોનું પાલન કરવું તે નૈતિકતા કહેવાય છે. 68મો પ્રશ્ન છે માહિતી સંકલન એટલે શું? જવાબ છે સંશોધન માટે જરૂરી તથ્યો અને માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયાને માહિતી સંકલન કહે છે. ત્યાર પછી 69મો પ્રશ્ન છે સંશોધનમાં ગોપનીયતાનું મહત્વ શું છે? જવાબ છે માહિતીદાતાની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે ગોપનીયતા જરૂરી છે. 70મો પ્રશ્ન છે વર્ણનાત્મક સંશોધન શું છે? જવાબ જોઈએ કોઈ સામાજિક ઘટના કે પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરતું સંશોધન વર્ણનાત્મક સંશોધન કહે છે. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ વિશ્લેષણાત્મક સંશોધન શું છે? જવાબ છે એકત્રિત માહિતીનું વિશ્લેષણ કરીને કારણો અને સંબંધો શોધતું સંશોધન વિશ્લેષણાત્મક સંશોધન કહેવાય છે. 72મો પ્રશ્ન છે સંશોધનમાં ચાર્ટનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ જોઈએ માહિતીને સરળ, સ્પષ્ટ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે ચાર્ટનો ઉપયોગ થાય છે. 73મો પ્રશ્ન જોઈએ કોષ્ટક એટલે શું? જવાબ છે માહિતીને પંક્તિ અને સ્તંભના સ્વરૂપમાં ગોઠવીને રજૂ કરેલા સ્વરૂપને કોષ્ટક કહે છે. 74મો પ્રશ્ન છે ગ્રાફનું મહત્વ શું છે? જવાબ છે ગ્રાફ દ્વારા માહિતીને દ્રશ્ય રૂપે સરળતાથી સમજાવી શકાય છે. 75મો પ્રશ્ન છે સંશોધનમાં સારાંશ એટલે શું? જવાબ છે સમગ્ર સંશોધનના મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત વર્ણન સારાંશ કહેવાય છે. 76મો પ્રશ્ન છે સંશોધનમાં સંદર્ભ સૂચિ એટલે શું? જવાબ છે સંશોધન માટે ઉપયોગમાં લેવાતા પુસ્તકો, લેખો અને અન્ય સ્ત્રોતની યાદીને સંદર્ભ સૂચિ કહે છે. 77મો પ્રશ્ન છે સામાજિક સર્વેક્ષણનો એક દોષ લખો. જવાબ જોઈએ તો મોટી સંખ્યામાં માહિતી એકત્રિત કરવા માટે વધુ સમય અને ખર્ચ થઈ શકે છે. 78મો પ્રશ્ન છે ક્ષેત્ર કાર્ય એટલે શું? જવાબ છે સંશોધન ક્ષેત્રમાં જઈને સીધી રીતે માહિતી મેળવવાની પ્રક્રિયાને ક્ષેત્ર કાર્ય કહે છે. 79મો પ્રશ્ન છે સામાજિક સંશોધનનો એક હેતુ લખો. જવાબ છે સમાજની સમસ્યાઓને સમજવી અને તેના ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડવું. 80મો પ્રશ્ન જોઈએ તો વૈજ્ઞાનિક સંશોધનની એક વિશેષતા લખો. જવાબ છે વૈજ્ઞાનિક સંશોધન તર્ક, પુરાવા અને નિષ્પક્ષતા પર આધારિત હોય છે. 81મો પ્રશ્ન છે સંશોધન પ્રસ્તાવ એટલે શું? જવાબ જોઈએ સંશોધન શરૂ કરતા પહેલા તેની યોજના, ઉદ્દેશો અને પદ્ધતિઓનું લેખિત વર્ણન સંશોધન પ્રસ્તાવ કહેવાય છે. 82મો પ્રશ્ન છે સંશોધનમાં નિરીક્ષણ એટલે શું? જવાબ છે કોઈ ઘટના, વ્યક્તિ અથવા જૂથના વર્તનને ધ્યાનપૂર્વક જોવાની પ્રક્રિયાને નિરીક્ષણ કહે છે. ત્યાર પછી 83મો પ્રશ્ન છે નિયંત્રિત અવલોકન એટલે શું? જવાબ છે પૂર્વ નિર્ધારિત યોજના અને નિયમો અનુસાર કરવામાં આવતા અવલોકનને નિયંત્રિત અવલોકન કહે છે. 84મો પ્રશ્ન છે અનિયંત્રિત અવલોકન એટલે શું? જવાબ છે કોઈ નિશ્ચિત યોજના વગર સ્વાભાવિક રીતે કરવામાં આવતા અવલોકનને અનિયંત્રિત અવલોકન કહે છે. ત્યાર પછી 85મો પ્રશ્ન છે સામાજિક સંશોધનમાં વસ્તુનિષ્ઠતા એટલે શું? જવાબ છે વ્યક્તિગત લાગણીઓ અને પૂર્વગ્રહોથી મુક્ત રહીને તથ્યોનો અભ્યાસ કરવો તેને વસ્તુનિષ્ઠતા કહે છે. 86મો પ્રશ્ન છે સંશોધનમાં એકમ એટલે શું? જવાબ છે જે વ્યક્તિ, જૂથ અથવા સંસ્થા પર અભ્યાસ કરવામાં આવે તેને સંશોધન એકમ કહે છે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ સંશોધન બ્રહ્માંડ એટલે શું? જવાબ છે અભ્યાસ હેઠળ આવતી સમગ્ર વસ્તી અથવા સમૂહને સંશોધન બ્રહ્માંડ કહે છે. 88મો પ્રશ્ન છે પ્રતિનિધિત્વ નમૂનો એટલે શું?
જવાબ છે જે નમૂનો સમગ્ર વસ્તીની મુખ્ય લાક્ષણિકતાઓ દર્શાવે તેને પ્રતિનિધિત્વ નમૂનો કહે છે. 89મો પ્રશ્ન છે સંશોધનમાં કોડિંગ એટલે શું? જવાબ જોઈએ. માહિતીનું વર્ગીકરણ કરવા માટે તેને સંકેતો અથવા અંકો આપવાની પ્રક્રિયાને કોડિંગ કહે છે. ત્યાર પછી 90મો પ્રશ્ન છે સંપાદન એટલે શું? જવાબ છે એકત્રિત માહિતીની ભૂલો તપાસીને તેને સુધારવાની પ્રક્રિયાને સંપાદન કહે છે. 91મો પ્રશ્ન છે આવૃત્તિ કોષ્ટક એટલે શું? જવાબ છે માહિતી કેટલા વખત પુનરાવર્તિત થાય છે તે દર્શાવતા કોષ્ટકને આવૃત્તિ કોષ્ટક કહે છે. 92મો પ્રશ્ન છે સામાજિક સંશોધનનું મહત્વ શું છે? જવાબ છે સામાજિક સંશોધનનો સમજવા અને તેના ઉકેલ માટે માર્ગદર્શન મેળવવામાં સામાજિક સંશોધન મદદરૂપ બને છે. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ તો સંશોધનમાં ચકાસણી એટલે શું? જવાબ છે એકત્રિત માહિતીની સચ્ચાઈ અને વિશ્વસનીયતા તપાસવાની પ્રક્રિયાને ચકાસણી કહે છે. 94મો પ્રશ્ન છે અનુમાન અને ઉત્કલ્પનામાં એક તફાવત લખો. જવાબ છે અનુમાન સામાન્ય ધારણા છે જ્યારે ઉત્કલ્પના વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરી શકાય તેવું અનુમાન છે. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ સંશોધનમાં સમયનું મહત્ત્વ શું છે? જવાબ છે સમયનું યોગ્ય આયોજન સંશોધનને અસરકારક અને સફળ બનાવે છે. 96મો પ્રશ્ન છે સામાજિક સર્વેક્ષણના 2 પ્રકાર જણાવો. જવાબ જોઈએ. પહેલું છે જનગણના સર્વેક્ષણ અને બીજું છે નમૂના સર્વેક્ષણ. 97મો પ્રશ્ન છે સંશોધનમાં નિષ્કર્ષનું મહત્ત્વ શું છે? જવાબ છે નિષ્કર્ષ દ્વારા સંશોધનના મુખ્ય તારણો સ્પષ્ટ થાય છે. 98મો પ્રશ્ન છે સંશોધન અહેવાલનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે સંશોધનના તારણોને વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે રજૂ કરવો. 99મો પ્રશ્ન છે સામાજિક સંશોધનમાં વૈજ્ઞાનિક અભિગમ શા માટે જરૂરી છે? જવાબ છે સાચા, નિષ્પક્ષ અને વિશ્વસનીય તારણો મેળવવા માટે વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે. ત્યાર પછી 100મો પ્રશ્ન છે સંશોધન પ્રક્રિયાનું અંતિમ પગથિયું કયું છે? જવાબ છે સંશોધન અહેવાલનું લેખન અને રજૂઆત એ સંશોધન પ્રક્રિયાનું અંતિમ પગથિયું છે. આ સાથે આપણા 1 થી 100 પ્રશ્ન છે 1 માર્કના પૂરા થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.